નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને રસપ્રદ શરૂઆત કરી છે કઈ પ્રાણીઓના અભ્યાસની। આપણે ચોથા ચેપ્ટરમાં પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું અને એમાં આપણે અસંખ્ય વિવિધતા ધરાવતા પ્રાણીઓ જોયા। એમાં કેટલાક પ્રાણીઓ એકકોષી હતા અને બાકી બધા જ પ્રાણીઓ બહુકોષી હતા। આ જે એકકોષી પ્રાણી હતા ને એ પોતાના બધા જ કાર્યો, પછી એ પાચન, શ્વસન, ઉત્સર્જન કોઈ પણ હોય એ બધા જ કાર્યો એક જ કોષ દ્વારા કરતા હતા। પણ જે બહુકોષી પ્રાણીઓ છે એ પોતાના બધા કાર્ય કેવી રીતે કરતા હશે? બહુકોષી પ્રાણીઓ પોતાના કાર્યો કરવા માટે કોષોના સમૂહનો ઉપયોગ કરતા, એટલે કે બહુકોષી પ્રાણીઓમાં કાર્યો જે છે, જૈવિક ક્રિયાઓ છે એ કોષોના સમૂહ દ્વારા થતી અને નિશ્ચિત કાર્ય કરતા કોષોના સમૂહને આપણે શું નામ આપ્યું? પેશી। તો હવે આપણે આ પ્રાણીઓમાં રહેલી પેશીઓનો અભ્યાસ કરવાનો છે। તમને જાણીને નવાઈ લાગશે, આટલા બધા પુષ્કળ વિવિધતા ધરાવતા પ્રાણીઓ છે એ બધાની અંદર મુખ્ય એક સરખી અને 4 પ્રકારની જ પેશી છે। તમે દેડકો લઈ લો, તમે અળસિયું લઈ લો, વંદો લઈ લો, મનુષ્ય લઈ લો, ગરોળી લઈ લો, કોઈ પણ પ્રાણી લેશો, એની અંતઃરચનાનો અભ્યાસ કરશો, એની પેશીઓ બહાર કાઢીને ભણશો તો તમને મુખ્ય 4 પ્રકારની જ પેશી જોવા મળશે। કયા 4 પ્રકારની? અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી। આપણે આ 4 પ્રકારની પેશીઓનો અભ્યાસ કરવાનો છે। સૌથી પહેલી શરૂઆત આપણે અધિચ્છદીય પેશીથી કરી। અધિચ્છદીય પેશી, પ્રાણી શરીરમાં રહેલી અધિચ્છદીય પેશી મુખ્ય 2 પ્રકારની છે। એક સરળ અધિચ્છદ પેશી અને બીજી સંયુક્ત અધિચ્છદ પેશી। સરળ અધિચ્છદ પેશીમાં એક જ કોષોનું સ્તર હોય છે। સંયુક્ત અધિચ્છદ પેશી એ ઘણા બધા કોષોના સ્તરથી બનેલી છે। આપણે સૌથી પહેલી શરૂઆત સરળ અધિચ્છદ પેશીથી કરી અને આ સરળ અધિચ્છદ પેશી છે એના કોષોની રચનાના આધારે જુદા જુદા મુખ્ય 3 પ્રકાર પડે છે। કયા? લાદીસમ અધિચ્છદ, ઘનાકાર અધિચ્છદ અને સ્તંભાકાર અધિચ્છદ। તો ચલો આપણે પહેલી શરૂઆત કરીએ, લાદીસમ અધિચ્છદ પેશી। રિવિઝન સાથે આપણે આગળ વધીએ। આ લાદીસમ અધિચ્છદ પેશીના કોષો એકદમ ચપટા હોય છે, અનિયમિત દિવાલવાળા અને એકબીજા સાથે લાદીની માફક, ટાઇલ્સની માફક જોડાયેલા છે, માટે એને લાદીસમ અધિચ્છદ પેશી કહેવાય છે। અને આ બધા જ કોષો આધાર કલા ઉપર ગોઠવાયેલા છે। આધાર કલા શું છે હવે તમે જાણો છો? આધાર કલા એક કોષ વિહીન, કોષ વગરનું એક પાતળું સ્તર છે અને એની ઉપર આવા ચપટા કોષો ગોઠવાયેલા છે લાદીની માફક, માટેને લાદીસમ અધિચ્છદ પેશી કહેવાય। આ કોષોની અંદર કેન્દ્ર ભાગે આવું ચપટું કોષ કેન્દ્ર આવેલું છે। દરેક કોષમાં આજુબાજુ કોષરસ જોવા મળે છે। આ ચપટું કોષ કેન્દ્ર છે એના કારણે કોષો થોડા ઉપસેલા પણ દેખાય છે। ચલો, આ લાદીસમ અધિચ્છદ પેશી શરીરમાં ક્યાં ગોઠવાયેલી છે, એનું સ્થાન તમને પરીક્ષામાં ખાસ કરીને MCQમાં આ પ્રશ્ન પૂછાતા હોય છે, એટલે બરાબર યાદ રાખજો હો મિત્રો। ચલો, ક્યાં જોવા મળશે? આ લાદીસમ અધિચ્છદ પેશી છે ને એ રુધિરવાહિનીની અંદરની દિવાલમાં જોવા મળશે। ફેફસાના વાયુકોષના અંદરના સ્તરમાં જોવા મળશે। કેવી રીતે? હું તમને આકૃતિમાં બતાવું। જો મેં અહીંયા એક રુધિરવાહિનીની આકૃતિ બતાવી છે। રુધિરવાહિની એટલે એક પાતળી નલિકા, નળી। તમે જે સ્ટ્રો લો છો ને, સ્ટ્રો જેવી રચના, નાની સ્ટ્રો, તમે ઠંડુ પીણું પીવા માટે, શેરડીનો રસ પીવા માટે જે સ્ટ્રો લો છો ને, સ્ટ્રો જેવી રચના, આ રુધિરવાહિની। અને આ રુધિરવાહિનીની અંદરની દિવાલ અમે લાલ કલરમાં બતાવી ને, પોલાણની ફરતે આવેલી દિવાલ। આ રીતે આ રુધિરવાહિની એ નળાકાર પાઇપ છે, એમાં અંદર પોલાણ છે અને આ પોલાણની ફરતે અંદર આવેલી જે દિવાલ છે એને રુધિરવાહિનીનું અંતસ્તર કહેવાય છે। અને આ રુધિરવાહિનીનું અંતસ્તર, અંદરનું સ્તર એ લાદીસમ અધિચ્છદ પેશીનું બનેલું છે। અહીંયા જે મેં તમને લાલ કલરમાં બતાવ્યું છે, આ રુધિરવાહિની અને આ એનું અંતસ્તર।
અને અંતસ્તર શાનું બનેલું છે? લાદીસમ અધિચ્છદ પેશીનું. એટલે આ લાદીસમ અધિચ્છદ પેશી ક્યાં છે? આ રુધિરવાહિનીની અંદરની દિવાલમાં એક સ્થાન, બીજું ક્યાં છે? ફેફસાની અંદર રહેલા વાયુકોષ્ઠમાં. આ આપણા ફેફસા, આ બંને ફેફસા. ફેફસામાં આ જે લાલ રંગમાં મેં બતાવ્યા બધા વાયુકોષ્ઠ. આ વાયુકોષ્ઠની જે અંદરની દિવાલ છે એમાં લાદીસમ અધિચ્છદ પેશી છે. અહીંયા આ વાયુકોષ્ઠ, આ એક બતાવું છું, એમાં અંદરની દિવાલ, આમાં લાદીસમ અધિચ્છદ પેશી છે. શું કામ કરશે? આ બંને જગ્યાએ જે લાદીસમ અધિચ્છદ પેશી આવેલી છે એ શું કામ કરશે? એ પ્રસરણ સપાટી તરીકે વર્તે છે. એ O2CO2 નું પ્રસરણ કરાવે છે. માન લો કે આ ફેફસાની અંદર વાયુકોષ્ઠમાં જે આ લાદીસમ અધિચ્છદ પેશી છે એ શું કરાવશે? O2CO2 નું પ્રસરણ કરાવશે. અહીંયા પણ આ રુધિરવાહિનીની અંદરની દિવાલમાં જે લાદીસમ અધિચ્છદ પેશી છે એ પણ પ્રવાહી અને O2CO2 નું પ્રસરણ કરાવશે. એટલે આ બંને જગ્યાએ આ લાદીસમ અધિચ્છદ પેશી એ પ્રસરણ સપાટી બનાવે છે. દેખાય છે બરાબર? ચલો હું જોઈ લઉં. ઓકે, એ પ્રસરણ સપાટી બનાવે છે. બીજી એક બાબત, આ જે રુધિરવાહિની છે, લસિકા વાહિની છે કે હૃદય છે, એમાં રહેલી લાદીસમ અધિચ્છદ પેશીને એન્ડોથેલિયમ કહેવાય છે. આ સ્પેલિંગ છે, એન્ડોથેલિયમ. રુધિરવાહિની એમસીક્યુમાં તમને પૂછાય, રુધિરવાહિની, લસિકા વાહિની અને હૃદયમાં રહેલી લાદીસમ અધિચ્છદ પેશીને એન્ડોથેલિયમ કહેવાય. એવી જ રીતે આપણા દેહકોષ્ઠમાં, આપણા શરીરનું અંદરનું પોલાણ છે, એના અંદરના સ્તરમાં રહેલી લાદીસમ અધિચ્છદ પેશી એને મિઝોથેલિયમ કહેવાય છે. આ રહ્યું સ્પેલિંગ એનું, મિઝોથેલિયમ. આ એન્ડોથેલિયમ અને મિઝોથેલિયમના જે કોષો છે એની ગોઠવણી ચોરસ આકારે ઉપર નીચે હોય, જાણે આમ ચોકડી પડતી હોય ને એવી લાગે. એટલે આ બંને સ્તરને, આ એન્ડોથેલિયમ અને આ મિઝોથેલિયમ, આ બંનેને આપણે ટેસલેટેડ કહીશું. ટેસલેટેડ એટલે ચોકડી પડતા કોષો. આ એન્ડોથેલિયમ અને મિઝોથેલિયમની જે ગોઠવણી છે એને આપણે શું કહીશું? ટેસલેટેડ કહીશું. એટલે ચોકડી પડતા હોય એવા કોષોની ગોઠવણી. તો આપણે આ લાદીસમ અધિચ્છદ પેશી એના સ્થાન સાથે જોઈએ. ચલો આપણે બીજી જોઈએ, ઘનાકાર અધિચ્છદ પેશી. ઇંગ્લિશમાં ક્યુબોઇડલ એપિથેલિયલ ટિશ્યુ. ક્યુબોઇડલ એટલે ઘનાકાર. નામ ઉપરથી જ તમને ખબર પડે કે ભાઈ આ પેશીના કોષો કેવા છે? ઘનાકાર છે. આ પેશીના કોષો એક જ સ્તરમાં ગોઠવાયેલા છે અને ઘનાકાર છે. પણ તમે એને આગળથી જુઓ ને એક સાઈડમાંથી, તો તમને આ કોષો સ્ક્વેર એટલે કે ચોરસ જેવા લાગશે. આ કોષો છે એના કેન્દ્ર ભાગે આવું ગોળાકાર કોષ કેન્દ્ર આવેલું છે. આજુબાજુ આ બધો કોષરસ છે અને આ કોષોના સ્તરની નીચે આવી આધાર કલા આવેલી છે. તો આવી આ ઘનાકાર અધિચ્છદ પેશી છે. આ તો તમે સાઈડમાંથી જુઓ તો આવું દેખાય. બાકી આ ઘનાકાર અધિચ્છદ પેશીનું જે સ્તર છે એને તમે ઉપરથી જુઓ, આ રીતે 3 ડાયમેન્શનલ તમે વિચારો તો આ રીતે આમ ઉપરની સપાટીએથી તમે જુઓ તો એ કોષો તમને બહુકોણીય દેખાશે. કેવી રીતે? તો મેં નીચે જ તમને આકૃતિ આપી છે, જુઓ. આ ઉપરની સપાટીએ આ ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો કેવા દેખાશે? બહુકોણીય દેખાશે. હા, સાઈડમાંથી જોશો તો તમને આ ચોરસ દેખાશે. જો મેં આ ભાગ બતાવ્યો, આ સાઈડમાંથી ખાલી આટલી કિનારી જોશો ને તમે તો તમને ચોરસ દેખાશે. મેં આટલી કિનારી વાળો ભાગ અહીંયા મોટો કરીને બતાવ્યો. એટલે તમે સાઈડમાંથી જોશો ને તો આવા ચોરસ દેખાશે, પણ ઉપરની સપાટીએથી જોશો ને તો આવું બહુકોણીય દેખાશે. મેં તમને એક ડસ્ટર વાળું સમજાવ્યું હતું એના જેવું. એટલે આ કોષો ઘનાકાર છે, સાઈડમાંથી ચોરસ દેખાય, ઉપરથી બહુકોણીય દેખાય છે અને જુદી જુદી જગ્યાએ ગોઠવાયેલા છે. દાખલા તરીકે અંડપિંડ અને શુક્રોત્પાદક નલિકામાં જે ઘનાકાર અધિચ્છદ પેશી આવેલી છે એને જર્મિનલ એપિથેલિયમ કહેવાય છે. નામ યાદ રાખજો. અંડપિંડ અને શુક્રોત્પાદક નલિકામાં જે આવી ઘનાકાર અધિચ્છદ પેશી આવેલી છે એને
જર્મિનલ એપિથેલિયમ કહેવાય છે, ગુજરાતીમાં જનન અધિચ્છદ કહેવાય. કારણ આ અંડપિંડ અને શુક્રોત્પાદક નલિકામાં આ જે ઘનાકાર અધિચ્છદ પેશી આવેલી છે એ પ્રજનન કોષોનું નિર્માણ કરે છે. આમાંથી શુક્રકોષો અને અંડકોષોનું નિર્માણ થાય છે. દેખાય છે અમે લખ્યું એ શુક્રકોષો અને અંડકોષોનું નિર્માણ થાય છે, પ્રજનન કોષોનું નિર્માણ થાય છે. માટે આ ઘનાકાર અધિચ્છદ પેશીને જનન અધિચ્છદ પેશી કહેવાય. હા, કેટલાક ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો છે ને એની મુક્ત સપાટી ઉપર, બહારની સપાટી ઉપર સૂક્ષ્મ રસાંકુરો આવેલા છે. કેવી રીતે? તો જુઓ આકૃતિ. આ ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો છે, બે મેં તમને બતાવ્યા, અને એની આ મુક્ત એટલે કે ઉપરની સપાટી છે એમાં આવા સૂક્ષ્મ રસાંકુરો છે. આ રહ્યા આ સૂક્ષ્મ રસાંકુરો આવેલા છે. જો આંગળી જેવા તમને દેખાય છે ને એ સૂક્ષ્મ રસાંકુરો છે, આંગળી જેવા પ્રવર્ધો આ સૂક્ષ્મ રસાંકુરો છે. એટલે એની ઉપરની સપાટી છે ને બ્રશ જેવી લાગે, જાણે બ્રશમાં દાંતા હોય ને, તમે ટૂથબ્રશ કરો કે બીજું કોઈ બ્રશ લો, એ બ્રશમાં દાંતા હોય એ દાંતા જેવું લાગે છે. માટે જ એને શું કહેવાય છે? બ્રશ બોર્ડર ક્યુબોઇડલ એપિથેલિયમ. બરાબર. કેટલાક ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો છે એની મુક્ત સપાટી, ઉપરની ખુલ્લી સપાટી એટલે મુક્ત સપાટી, એની મુક્ત સપાટીએ આવા આંગળી જેવા સૂક્ષ્મ રસાંકુરો આવેલા છે. આંગળી જેવા પ્રવર્ધો એને શું કહેવાય છે? સૂક્ષ્મ રસાંકુરો. એટલે એનો દેખાવ બ્રશ જેવો લાગે છે, એની કિનારી બ્રશ જેવી દેખાય છે. માટે નામ આપણે શું આપ્યું એને? બ્રશ બોર્ડર ક્યુબોઇડલ એપિથેલિયમ. બ્રશ જેવી કિનારી ધરાવતા ઘનાકાર અધિચ્છદ, આવું ગુજરાતી થાય. બ્રશ જેવી કિનારી ધરાવતા ઘનાકાર અધિચ્છદ આવું જોવા મળશે. અને જ્યાં આવા બ્રશ બોર્ડર ક્યુબોઇડલ એપિથેલિયમ હશે, બ્રશ જેવી કિનારી ધરાવતા ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો હશે, એ શું કામ કરશે? એ શોષણનું કામ કરશે. અભિશોષણનું કામ કરે. જ્યાં હોય ને ત્યાં. આવા ક્યાં છે? હું તમને સીધું કહી દઉં. આવા બ્રશ બોર્ડર ક્યુબોઇડલ એપિથેલિયમ ક્યાં છે? મૂત્રપિંડ નલિકામાં છે. અહીંયા છે આ મૂત્રપિંડ નલિકા. આ જે મૂત્રપિંડ નલિકા કદાચ તમે ઓળખો છો, એની આકૃતિ પણ જાણો છો. આ મૂત્રપિંડ નલિકા છે અને એમાં જુદા જુદા ભાગ હોય. તમને યાદ છે આ પ્યાલા જેવો ઉપરનો ભાગ છે એને બાઉમેનનો કપ કહેવાય, અથવા તો બાઉમેનની કોથળી. બાબુભાઈની કોથળી ને બાબુભાઈનો કપ નહીં, બાઉમેનનો કપ. અને પછી આવા બે ગૂંચળા તમને દેખાય. આ નિકટવર્તી ગૂંચળું કહેવાય, આ દૂરસ્થ ગૂંચળું કહેવાય. અને નીચે આ યુ આકારનો પાસ છે એને હેન્લેનો પાસ કહેવાય. હેન્લેનો પાસ. એટલે આ જે મૂત્રપિંડ નલિકા છે એમાં જે આ નિકટવર્તી ગૂંચળામય ભાગ છે, આ રહ્યો આ, જેને ઇંગ્લિશમાં પીસીટી કહેવાય. પીસીટી પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સ. નામ યાદ રાખજો, આપણે આગળ ભણવાનું છે. પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સ, આ પીસીટી. એ ભાગની અંદર આવા બ્રશ બોર્ડર ક્યુબોઇડલ એપિથેલિયમ આવેલા છે. એટલે બ્રશ જેવી કિનારીવાળા ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો આવેલા છે. એટલે આમાં સૂક્ષ્મ રસાંકુરો આવેલા છે. જે શું કામ કરે છે? જે અભિશોષણનું કામ કરે છે. અભિશોષણ એટલે અંદર રહેલા જે જરૂરી ઘટકો છે ને એને શોષી લે છે, એને શું કહેવાય છે? અભિશોષણ કહેવાય છે. એટલે કેટલાક ઘનાકાર અધિચ્છદ પેશીના કોષોની સપાટી ઉપર આવા સૂક્ષ્મ રસાંકુરો છે જેને બ્રશ બોર્ડર કોષો કહેવાય છે. અને આ સૂક્ષ્મ રસાંકુરો શું કામ કરે છે? શોષવાનું, જેને અભિશોષણ કહેવાય. અને આવા સૂક્ષ્મ રસાંકુરો વાળા ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો ક્યાં આવેલા છે? આજે મૂત્રપિંડ નલિકા છે ને એના નિકટવર્તી ગૂંચળામય ભાગમાં. આ સિવાય આ ઘનાકાર અધિચ્છદ પેશી ક્યાં આવેલી છે? આ સિવાય આ ઘનાકાર અધિચ્છદ પેશી સામાન્ય રીતે ગ્રંથિઓની નલિકાઓમાં જોવા મળે છે.
ગ્રંથિઓની નલિકા એટલે કઈ ગ્રંથિ? લાળ ગ્રંથિ, સ્વાદુપિંડ ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ એની નલિકાઓમાં જોવા મળે છે. અને સિવાય મૂત્રપિંડ નલિકાના નલિકાકાર ભાગોમાં પણ જોવા મળે છે. આના સ્થાન તમને પરીક્ષામાં પૂછાય. કામ શું કરશે? આ ઘનાકાર અધિચ્છદ પેશી જે જુદા જુદા અંગોમાં ગોઠવાયેલી છે, કામ શું કરશે? જુદું જુદું કાર્ય કરે, જુદા જુદા સ્થાને. ક્યાંક રક્ષણનું કામ કરે, ક્યાંક સ્ત્રાવ કરવાનું કામ કરે, ક્યાંક જન્યુ નિર્માણ કરે. આપણે જોયું અહીંયા જનન અધિચ્છદમાં જન્યુ નિર્માણ કરે, ક્યાંક અભિશોષણ કરે, આ મૂત્રપિંડ નલિકામાં અભિશોષણ કરે. આમ જુદા જુદા કાર્ય કરશે: રક્ષણ, સ્ત્રાવ, જન્યુ નિર્માણ અને અભિશોષણ. તો આપણે આ બીજા પ્રકારની સરળ અધિચ્છદ પેશી જોઈ, કઈ? ઘનાકાર અધિચ્છદ પેશી. અને હવે ત્રીજો પ્રકાર આપણે જોઈએ, સ્તંભાકાર અધિચ્છદ પેશી. કોલમ, સ્તંભ જેવી, એટલે એને ઇંગ્લિશમાં કોલમિનર કહેવાય છે. કોલમિનર એપિથેલિયમ એટલે કે સ્તંભાકાર અધિચ્છદ પેશી એવું આપણે એને કહીશું. ચલો, એમાં શું છે? નામ ઉપરથી જ ખ્યાલ આવે કે ભાઈ આની અંદર જે બધા કોષો છે ને એકદમ પાતળા, લાંબા, સ્તંભ, થાંભલા જેવા છે. આ રીતે નજીક નજીક ગોઠવાયેલા છે. અને આ જે કોષો છે ને એની ઉપરની સપાટી પહોળી છે, જો, અને નીચેની તરફ જાય ને એમ સાંકડા થતા જાય છે. આ ઉપરનો પહોળો ભાગ છે, સપાટીનો વિસ્તાર પહોળો છે, વિસ્તાર પહોળો છે. એટલે આ જે સ્તંભાકાર કોષો છે, લાંબા, ચપટા, આ થાંભલા જેવા, સ્તંભ જેવા કોષો છે, એની ઉપરની સપાટીનો ભાગ પહોળો છે અને નીચેનો ભાગ સાંકડો થતો જાય છે. આ નીચેનો ભાગ જે સાંકડો થતો જાય છે ને ત્યાં સ્પષ્ટ કોષ કેન્દ્ર આવેલું છે. કોષ કેન્દ્ર આજુબાજુ આવું કોષરસ છે ને આ બધા જ કોષો ક્યાં ગોઠવાયેલા છે? આવા આધાર કલા ઉપર ગોઠવાયેલા છે. તો આવી આ સ્તંભાકાર અધિચ્છદ પેશી છે. આ સ્તંભાકાર અધિચ્છદ પેશીના કેટલાક કોષો છે ને એમાંથી શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે. આ રીતે માન લો કે આપણે અહીંયા બતાવીએ, અંદર શ્લેષ્મ બને, અંદર આ શ્લેષ્મ બને ને એ શ્લેષ્મનો બહાર સ્ત્રાવ થાય. એટલે આ સ્તંભાકાર અધિચ્છદ પેશીના કેટલાક કોષોમાંથી આ રીતે શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે અને એવા કોષોને શ્લેષ્મ સ્ત્રાવી કોષો કહેવાય છે. શ્લેષ્મનો સ્ત્રાવ કરે એને આપણે શું કહીશું? શ્લેષ્મ સ્ત્રાવી કોષો. ઇંગ્લિશમાં એને મ્યુકોઝલ સેલ કહેવાય છે, અથવા તો મ્યુકોઝ સેલ, મ્યુકોઝલ સેલ એવું આપણે કહીશું. બીજી એક વસ્તુ, આ જે કોષો છે શ્લેષ્મ સ્ત્રાવી કોષો, મ્યુકોઝલ સેલ, એ દેખાવમાં કેવા લાગે છે? એ દેખાવની અંદર એક પ્યાલા જેવા લાગે છે. કેવો પ્યાલો? કે ભાઈ ઉપરથી પહોળો ભાગ હોય અને નીચેથી સાંકડો હોય. આવા પ્યાલા જેવા લાગશે. તમે જો ઘણા પ્યાલા એવા હોય છે ગ્લાસ કે નીચેથી સાંકડો ભાગ અને ઉપરથી પોળો હોય. આવો જે આકાર છે ને એને ગોબલેટ આકાર કહેવાય. આવો જે પ્યાલાકાર નીચેથી સાંકડો અને ઉપરથી પોળો એને ગોબલેટ આકાર કહેવાય. હો, આ જે આકાર બન્યો ને એને ગોબલેટ કહેવાય છે. ગોબલેટ એટલે આ શ્લેષ્મ સ્ત્રાવી કોષો, આ જે મ્યુકોઝલ સેલ છે એને ગોબલેટ સેલ પણ કહેવાય છે. ગોબલેટ કોષો, આવું નામ તમે આગળ ક્યાંક સાંભળશો. આ બધું બહુ કામમાં લાગશે આગળ. હો, એટલે સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષો લાંબા, ચપટા, નળાકાર, થાંભલા જેવા છે. એનો ઉપરનો ભાગ પોળો છે અને નીચેનો ભાગ સાંકડો થઈ જાય છે. આ ઉપરનો ભાગ પોળો, નીચેનો ભાગ સાંકડો થઈ જાય. જ્યાં નીચેનો સાંકડો ભાગ છે ત્યાં આવા કોષ કેન્દ્ર આવેલા છે. એમાંથી કેટલાક સ્તંભાકાર કોષો છે એમાંથી આવો શ્લેષ્મનો સ્ત્રાવ થાય, શ્લેષ્મ બને અને બહાર આવું શ્લેષ્મ નીકળે. અને આ કોષો દેખાવમાં કેવા લાગે છે? આવા ગોબલેટ જેવા. ગોબલેટ એટલે નીચેથી સાંકડું અને ઉપરથી પોળો હોય એવો પ્યાલો, એને ગોબલેટ કહેવાય. માટે આ કોષોને ગોબલેટ કોષો પણ કહેવાય છે, ગોબલેટ સેલ્સ. અને આ કોષો શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે એટલે શ્લેષ્મ સ્ત્રાવી કોષો મ્યુકોઝલ સેલ્સ કહેવાય છે.
પ્રશ્ન એમ થાય કે આવા શ્લેષ્મ સ્ત્રાવી કોષો ક્યાં છે? જઠર અને આંતરડામાં, બંને જગ્યાએ છે. જઠર અને આંતરડાની અંદરની દિવાલમાં આવા શ્લેષ્મ સ્ત્રાવી કોષો છે. જઠર અને આંતરડાની જે અંદરની દિવાલ છે એમાં આવા શ્લેષ્મ સ્ત્રાવી કોષો અને સાથે સંયોજક પેશી છે. એટલે સંયોજક પેશીયુક્ત શ્લેષ્મ સ્ત્રાવી કોષોનું સ્તર આવેલું છે. સંયોજક પેશીયુક્ત શ્લેષ્મ સ્ત્રાવી કોષોનું સ્તર, જેને શ્લેષ્મ સ્તર કહેવાય. શબ્દ યાદ રાખજો. જઠર અને આંતરડામાં આવા શ્લેષ્મનો સ્ત્રાવ કરતા શ્લેષ્મ સ્ત્રાવી કોષો છે અને આ શ્લેષ્મ સ્ત્રાવી કોષોની સાથે સંયોજક પેશીનો સ્તર જોડાયેલું છે, આધાર આપે છે. અને આ જે સ્તર બન્યું એને શ્લેષ્મ સ્તર કહેવાય. સંયોજક પેશી સાથે શ્લેષ્મ સ્ત્રાવી કોષોનું જે સ્તર બન્યું એને શ્લેષ્મ સ્તર કહેવાય. એટલે જઠર અને આંતરડાની અંદરની દિવાલમાં આવું શ્લેષ્મ સ્તર આવેલું છે. બીજી એક બાબત, આંતરડાનું જે શ્લેષ્મ સ્તર છે ને, આંતરડાનું જે શ્લેષ્મ સ્તર છે એમાં આ જે સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષો છે એમાં સૂક્ષ્મ રસાંકુરો પણ આવેલા છે. જેવા આમાં હતા ને એવા આમાં પણ છે. આની સપાટી ઉપર આવા સૂક્ષ્મ રસાંકુરો પણ આવેલા છે. પણ ક્યાં? આંતરડાના શ્લેષ્મ સ્તરમાં રહેલા આ જે સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષો છે એમાં જ આવા સૂક્ષ્મ રસાંકુરો આવેલા છે. બ્રશ બોર્ડર, એટલે એને બ્રશ બોર્ડર સ્તંભાકાર અધિચ્છદ કહેવાય. બ્રશ બોર્ડર સેલ. અને શું કામ કરશે? અભિશોષણનું કામ કરે. એટલે આંતરડામાં ખોરાકનું શોષણ થાય આ કોષો દ્વારા. એટલે જો શ્લેષ્મ સ્તર જઠર અને આંતરડામાં બંને જગ્યાએ છે અને બંનેમાં આવા શ્લેષ્મનો સ્ત્રાવ કરતા સ્તંભાકાર કોષો છે. પણ આંતરડામાં જે આ શ્લેષ્મ સ્તરના કોષો છે એમાં આવા સૂક્ષ્મ રસાંકુરો પણ આવેલા છે. એટલે કે બ્રશ બોર્ડર પણ છે. એટલે સ્ત્રાવની સાથે બીજું શું કામ કરે છે? અભિશોષણનું. જ્યાં સૂક્ષ્મ રસાંકુરો હોય, બ્રશ બોર્ડર હોય, એનું કામ શું હોય? અભિશોષણનું. એટલે અહીંયા અભિશોષણ કરશે. આ પહેલું આપણે જે બતાવ્યું ને સૂક્ષ્મ રસાંકુરનો પરિચય આપ્યો બ્રશ બોર્ડરનો, એ ઘનાકાર અધિચ્છદના કોષો હતા. અને આંતરડામાં સૂક્ષ્મ રસાંકુરો વાળા કોષો છે, પણ કયા? સ્તંભાકાર અધિચ્છદના કોષો છે. આ બ્રશ બોર્ડર હતા પણ ઘનાકાર, ક્યુબોઇડલ. આ બ્રશ બોર્ડર છે પણ કયા? સ્તંભાકાર, કોલ્યુમિનર. આ ફરક છે, યાદ રાખજો, MCQ પૂછાય. તો ચલો, આ સ્તંભાકાર અધિચ્છદ પેશીનું કાર્ય શું થાય? આમ તો રક્ષણનું થાય, પછી આવું શ્લેષ્મ સ્તર છે એમાં સ્ત્રાવનું થાય, અને આંતરડામાં આવા સૂક્ષ્મ રસાંકુરો વાળા છે ત્યાં અભિશોષણનું. એટલે એનું કાર્ય શું? રક્ષણ, સ્ત્રાવ અને અભિશોષણ. બરાબર. તો આપણે આ સ્તંભાકાર અધિચ્છદ પેશી જોઈએ. આમ સરળ અધિચ્છદ પેશીને એની રચનાના આધારે આપણે મુખ્ય 3 પ્રકારમાં વહેંચી નાખીએ. એક લાદીસમ અધિચ્છદ પેશી, બીજી ઘનાકાર અધિચ્છદ પેશી અને ત્રીજી સ્તંભાકાર અધિચ્છદ પેશી. હવે આ ઘનાકાર અને સ્તંભાકાર અધિચ્છદ પેશીમાંથી રૂપાંતરિત થઈને એક નવી પેશી બને છે. કઈ? પક્ષમલ અધિચ્છદ પેશી. સિલિએટેડ એટલે પક્ષમલ અધિચ્છદ પેશી. આ ઘનાકાર અને સ્તંભાકારનું રૂપાંતરણ જ છે. આમાં શું થાય છે? આમાં આ જે ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો હોય કે સ્તંભાકાર અધિચ્છદના પેશી, ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો હોય કે સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષો, એની મુક્ત સપાટીએ આવા પક્ષમો સર્જાય છે. આ પક્ષમો છે, એની મુક્ત સપાટી આ પક્ષમો સર્જાય છે. અને આ પક્ષમો આવી તલકણિકામાંથી સર્જાય છે. જે મેં બિંદુ બિંદુ જેવી રચના બતાવી છે ને આ બધામાં, એને તલકણિકા કહેવાય. બેઝલ બોડી. તલકણિકા એટલે કેટલાક ઘનાકાર અને સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષોની મુક્ત સપાટી ઉપર આવા પક્ષમો ઉદ્ભવે છે. આ પક્ષમો ક્યાંથી ઉદ્ભવે છે? તલકણિકામાંથી. માટે આ અધિચ્છદ પેશીને પક્ષમલ અધિચ્છદ પેશી કહેવાય. આના પક્ષમો સતત એક તરફી હલનચલન કરે. એના કારણે શું થાય? એના કારણે
જે એની આસપાસ રહેલા સૂક્ષ્મકણો છે અથવા તો શ્લેષ્મ છે એ ચોક્કસ દિશામાં ધકેલાય છે, કોઈ ચોક્કસ દિશામાં ધકેલાય, ધક્કો વાગે. દાખલા તરીકે આવું આપણી શ્વાસ વાહિનીમાં છે. આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ, દાખલા તરીકે આકૃતિમાં બતાવું, આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ, આપણી શ્વાસ વાહિની, આ શ્વાસ નળી, આ શ્વાસ વાહિની, બરાબર, આ શ્વાસ નળી છે ને આ બધી શ્વાસ વાહિનીઓ છે. આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે ખાલી ઓક્સિજન નથી જતો શ્વસન માર્ગમાં, ઓક્સિજનની સાથે સાથે બેક્ટેરિયા, રજકણ બધું અંદર જાય છે. ત્યારે શું બનશે? આપણી આ જે શ્વાસ વાહિની છે ને એમાં આવી પક્ષમલ અધિચ્છદ પેશી છે એની અંદરની કિનારીએ, એટલે એની જે અંદરની કિનારી છે ને એમાં આવા નાના નાના પક્ષમો હોય. આવી પક્ષમો વાળી સપાટી છે પક્ષમલ અધિચ્છદ પેશી. દેખાય છે? હું જોઈ લઉં જરા. હો, ઓકે, દેખાય છે. એટલે એમાં આવી પક્ષમલ અધિચ્છદ પેશી છે, આ પક્ષમલ છે. પક્ષમલ અધિચ્છદ પેશી. હવે આપણે શ્વાસ લઈએ છીએ ને ત્યારે હવા તો અંદર જાય જ છે, ઓક્સિજન તો અંદર જાય જ છે, પણ એની સાથે રજકણ, બેક્ટેરિયા બધું અંદર જાય. જ્યારે આ બધું અંદર પ્રવેશે ને, અહીંયા સુધી આવે, ત્યારે શું થશે? આ પક્ષમો સતત બહારની તરફ હલે. આ પક્ષમો શું કરશે? આ નલિકામાં રહેલા પક્ષમો, નલિકામાં અંદરની સપાટીએ શું છે? આ શ્વાસ વાહિકાઓ છે કે શ્વાસ વાહિની છે, એનું જે પોલાણ છે, અંદરની સપાટી છે, તે આવી પક્ષમલ અધિચ્છદ પેશી છે. એટલે અંદરની સપાટી આવી પક્ષમલ અધિચ્છદ પેશી છે, પક્ષમો છે. એટલે જે રજકણો છે અથવા તો બેક્ટેરિયા છે અંદર આવે ત્યારે પક્ષમો સતત એક તરફી હલનચલન કરે. આ રીતે એક તરફી હલનચલન કરે, આમ ઉપર ધક્કો મારે. કોને? બેક્ટેરિયાને, રજકણને ધક્કો મારે, આમ બહાર જા, બહાર જા, બહાર જા, બહાર જા, બહાર જા, ધક્કો માર દે. એટલે પછી જ્યારે આપણે ઉચ્છ્વાસ લઈએ ને તો રજકણો બહાર નીકળી જાય. એટલે એનું કાર્ય છે, અગત્યનું છે. તો આ પક્ષમલ અધિચ્છદ પેશી ક્યાં જોવા મળશે? આ પક્ષમલ અધિચ્છદ પેશી એ આ જે બધી શ્વાસ વાહિની છે, શ્વાસ વાહિકાઓ છે, એના પોલાણની અંદરના ભાગે અને અંડવાહિની છે એના પણ અંતસ્થ સપાટીએ જોવા મળશે. એટલે પક્ષમલ અધિચ્છદ પેશી ક્યાં આવેલી છે? શ્વાસ વાહિકાઓ અને અંડવાહિની જેવા જે પોલા અંગો છે એની અંદરની સપાટી ઉપર આવેલી છે, અને એમાં રહેલ જે સૂક્ષ્મ રજકણો છે, શ્લેષ્મ છે, એને ચોક્કસ દિશામાં ધકેલે છે. બરાબર? તો અહીંયા આપણે મુખ્ય 4 પ્રકારની સરળ અધિચ્છદ પેશી જોઈ. બરાબર? હજી એક બાકી છે, પણ ફરી એકવાર આને ટૂંકમાં રિવિઝનમાં લઈ લઈએ. ચલો, લાદીસમ અધિચ્છદ પેશી કોષો બધા ચપટા છે, લાદીની માફક ગોઠવાયેલા છે અને આધાર કલા ઉપર એક જ કોષોનું સ્તર આવેલું છે. એમાં કેન્દ્ર ભાગે ચપટું કોષ કેન્દ્ર છે. અને લાદીસમ અધિચ્છદ પેશી ક્યાં જોવા મળે? રુધિરવાહિનીની અંદરની દિવાલમાં, ફેફસાના વાયુકોષ્ઠની દિવાલમાં જોવા મળે, અને ત્યાં એ પ્રસરણ સપાટી તરીકે વર્તે. આમ આજે રુધિરવાહિની, લસિકા વાહિની કે હૃદયની અંદર જે લાદીસમ અધિચ્છદ પેશી આવેલી છે એને એન્ડોથેલિયમ કહેવાય. અને આપણા દેહકોષ્ઠમાં જે લાદીસમ અધિચ્છદ પેશી આવેલી છે એને મિઝોથેલિયમ કહેવાય. આ એન્ડોથેલિયમ અને આ મિઝોથેલિયમ બંને અધિચ્છદ પેશીની ગોઠવણી સ્ક્વેર જેવી છે, ચોકડી જેવી છે, માટે એને ટેસ્લેટેડ કહેવાય છે. બીજી ઘનાકાર અધિચ્છદ પેશી, આમાં જે કોષો ગોઠવાયેલા છે ઘનાકારના છે, નામ ઉપરથી ઘનાકાર છે અને એક સ્તરમાં ગોઠવાયેલા છે. સાઈડમાંથી તમે જુઓ તો તમને આવા સ્ક્વેર, ચોરસ દેખાશે સાઈડમાંથી જુઓ તો, જેમાં વચ્ચે કેન્દ્ર ભાગે સ્પષ્ટ ગોળાકાર કોષ કેન્દ્ર આવેલું છે, આજુબાજુ આ કોષરસ છે અને નીચે આધાર કલા ગોઠવાયેલી હોય છે. તમે આ જ કોષોને ઉપરની સપાટીએ જુઓ તો તમને કેવા દેખાશે? બહુકોણીય. જુદા જુદા સ્થાને આ ઘનાકાર અધિચ્છદ પેશી આવેલી છે
અંડપિંડ અને શુક્રોત્પાદક નલિકામાં જે ઘનાકાર અધિચ્છદ પેશી આવેલી છે એને જર્મિનલ એપિથેલિયમ કહેવાય છે, જનન અધિચ્છદ, કારણ કે પ્રજનન કોષોનું નિર્માણ કરે છે શુક્રકોષ અને અંડકોષ. કેટલાક ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો છે એની મુક્ત સપાટીએ આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે જેને સૂક્ષ્મ રસાંકુરો કહેવાય છે. દેખાવમાં એ બ્રશની કિનારી જેવા લાગે એટલે એને બ્રશ બોર્ડર સેલ કહેવાય છે. બ્રશ બોર્ડર ઘનાકાર અધિચ્છદ ક્યુબોઇડલ એપિથેલિયમ. અને આવા સૂક્ષ્મ રસાંકુરો વાળા કોષો શું કામ કરે? પદાર્થને શોષવાનું, અભિશોષણનું કામ કરે. અને આવા કોષો ક્યાં આવેલા છે? આ મૂત્રપિંડ નલિકાના નિકટવર્તી ભાગમાં, નિકટવર્તી ગૂંચળામય પ્રદેશમાં આવેલા છે. આ સિવાય આ ઘનાકાર અધિચ્છદ પેશી ક્યાં આવેલી હોય? જુદી જુદી ગ્રંથિઓની નલિકામાં, લાળ ગ્રંથિ, સ્વાદુપિંડ, થાઇરોઇડ વગેરે. આ સિવાય મૂત્રપિંડની અંદર જે નલિકાકાર ભાગો છે એમાં પણ આ ઘનાકાર અધિચ્છદ પેશી આવેલી છે. શું કામ કરશે? રક્ષણ, સ્ત્રાવ, જન્યુ નિર્માણ અને અભિશોષણ. હવે આપણે ત્રીજી જોઈએ, સ્તંભાકાર અધિચ્છદ પેશી. કોષો પાતળા, લાંબા, સ્તંભ જેવા નળાકાર થાંભલા જેવા છે, સ્તંભાકાર અધિચ્છદ પેશી કહેવાય. જેનો ઉપરનો વિસ્તાર ખુલ્લો, સપાટીનો વિસ્તાર પહોળો છે અને નીચેનો ભાગ સાંકડો છે, જ્યાં કોષ કેન્દ્ર ગોઠવાયેલા છે અને સૌથી નીચે આવું આધાર કલા છે. આમાંથી કેટલાક કોષો એવા છે કે જેમાંથી શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે. તો આવા શ્લેષ્મનો સ્ત્રાવ કરતા જે સ્તંભાકાર કોષો છે એને શ્લેષ્મ સ્ત્રાવી કોષો કહેવાય, મ્યુકોઝ સેલ અથવા તો મ્યુકોઝલ સેલ. અને જેનો આકાર આવા ચપટા પ્યાલા જેવો છે જેને ઇંગ્લિશમાં ગોબલેટ કહેવાય છે, એટલે આ કોષોને ગોબલેટ સેલ, ગોબલેટ કોષો પણ કહેવાય. આવા શ્લેષ્મ સ્ત્રાવી કોષો ક્યાં છે? આવા શ્લેષ્મ સ્ત્રાવી કોષો આપણા જઠર અને આંતરડાના અંદરની દિવાલમાં છે. એને આપણે શ્લેષ્મ સ્તર કહીશું. એમાંથી જે આંતરડાની દિવાલમાં આ જે શ્લેષ્મ સ્ત્રાવી કોષો છે એમાં તો સૂક્ષ્મ રસાંકુરો પણ આવેલા છે, બ્રશ બોર્ડર, અને એ અભિશોષણનું કામ કરે છે. એટલે આપણા આંતરડામાં પાચિત થયેલો જે ખોરાક છે એનું શોષણ આ કોષો કરશે. એટલે આ સ્તંભાકાર અધિચ્છદ પેશીનું કામ શું થયું? રક્ષણ, સ્ત્રાવ અને અભિશોષણ. ચલો, આ બંનેમાંથી જ નિર્માણ પામેલી, ઘનાકાર અને સ્તંભાકાર, આ બંનેમાંથી જ નિર્માણ પામેલી એક નવી પેશી આપણે જોઈએ, પક્ષમલ અધિચ્છદ પેશી, સિલિએટેડ. નામ પરથી ખબર પડે કેટલાક ઘનાકાર અધિચ્છદ પેશીના અને સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષોની સપાટી ઉપર આવા પક્ષમો આવેલા છે જેનો ઉદ્ભવ તલકણિકામાંથી થાય છે, માટે એને પક્ષમલ અધિચ્છદ પેશી કહેવાય. આ પક્ષમો સતત એક તરફી વહન કરે, હલનચલન કરે, એટલે એની આસપાસ રહેલા સૂક્ષ્મ કણો અથવા તો શ્લેષ્મને ચોક્કસ દિશામાં ધકેલે છે. ક્યાં જોવા મળશે આ પક્ષમલ અધિચ્છદ પેશી? આપણી જે શ્વાસવાહિની, શ્વાસવાહિકાઓ છે એના અંદરના પોલાણમાં અને અંડવાહિની જેવા પોલા અંગો છે એની અંદરની સપાટી આવેલ છે. તો અહીંયા આપણે આ જે સરળ અધિચ્છદ પેશી છે એના કેટલા પ્રકાર જોયા? 1, 2, 3 અને 4. હજી એક પાંચમો પ્રકાર છે, આપણી પુસ્તકમાં નથી, જે આપણે આગળ જોઈએ, કૂટસ્ત્રોત અધિચ્છદ પેશી. સરળ અધિચ્છદ પેશીનો પાંચમો પ્રકાર કૂટસ્ત્રોત અધિચ્છદ પેશી કેવો છે આપણે સમજીએ.